આજે એક વાત કહું કે ચોરી કરવા જાઉં, કેમ કે જે બતાવશું તમને ચોરી કરવા જ જવું ખાવા માટે. કોઈ મોટી ચોરી નહીં, કેમ કે ચોરી કરવી પડે ખાવા માટે. મકાઈ છે તો મકાઈની કોઈ ચોરી નહીં કરવી. આપણે બતાવી દઉં તમને, કોઈ જોવે ના તો સારું હોય. શું તમને ચલો એ બતાવી દઉં. જો ચણા, કોઈ જોવે ના તો ચણા લઈ લો, બાજ ભરી બીજી પાછા. તો ચણાની ચોરી કરો. ચલો અમે ચણાની ચોરી કરી લીધી છે ફાઇનલી. જોઈ લો, ચણા ચોરી કરવાનો એક અલગ જ મજા આવે. ચણા ખાવા હોય તો ચોરી કરવા આવી જવાનું. પૈસાથી તો બધા ખાય, પણ ચોરી કરીને ખાય એટલે થોડી વધારે મજા આવે. કેમ કે તમે ચોરી કરીને ગમે તે ગાધું હશે એટલે મજા આવે. જુઓ ઘણા બધા લઈ લીધા. ચણા તો ચોરી કરી લીધા. હવે ખેતરમાં ગયા તો બાજુમાં મારું ખેતર બી આવી ગયું. મસ્ત બાજરી બી તો ગઈ. પણ જુઓ કેવું લીલું લીલું લાગે. જીપીએસની ગોળી ભાઈએ ચારા ટ્રેક્ટરથી દોણી લીધા છે. અમે હવે ફાઇનલી અમારા બોર જોડે આવી ગયા છીએ ને અમારે શેરું તો જ્યાં હોય પાછળ ને પાછળ. તો જોઈ લો અમારે બોર. પછી હવે ડુંગળીની વાયુ, લસણ. તો ચલો હવે આગળ જઈએ ઘરે. આગળ નહીં ઘરે, કેમ કે હવે સાંજ થઈ ગઈ છે તો ઘરે જ જઈએ.